નમસ્તે બાળકો, ધોરણ 6 વિષય ગુજરાતીમાં એકમ નંબર 12 રાવણનું મિથ્યાભિમાન કાવ્યની આપણે અગાઉના વિડીયોમાં કવિ ગિરધર વિશે ટૂંકમાં માહિતી, ત્યાર પછી કાવ્યને પણ ટૂંકમાં સમજૂતી મેળવી હતી અને રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્યનું આપણે શ્રવણ પણ કર્યું હતું. તો આજે આપણે રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્યને વિસ્તારથી માહિતી મેળવીશું. રાવણનું મિથ્યાભિમાન શબ્દ આપ્યો છે તમને મિથ્યાભિમાન. મિથ્યાભિમાન એટલે કે ખોટું અભિમાન કરવું, ખોટી બડાઈ. તેના કવિ છે ગિરધર. કોણ છે? ગિરધર. તો આ કથા કાવ્યમાં ગિરધરકૃત રામાયણના સીતા સ્વયંવરનો પ્રસંગ આપેલો છે. એ પ્રસંગ ત્યાં આવેલા રાજા રાવણના જનક સાથેના સંવાદથી કાવ્ય શરૂ થાય છે. શું છે કે આ પ્રસંગે સીતાના સ્વયંવરનો પ્રસંગ છે. તો આ પ્રસંગે ત્યાં આવેલા રાજા રાવણના જનક સાથેના કોના સંવાદ થાય છે, કોની સાથે વાત થાય છે? તો રાવણ અને જનક સાથેના સંવાદથી આ કાવ્યની શરૂઆત થાય છે. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું કહે મુજને આજ. તમને શબ્દ આપ્યો છે કે રાવણ રાજ. કયો શબ્દ છે? રાવણ રાજ એટલે કે રાજા રાવણ. જનક એટલે કે સીતાના પિતા અને પણ એટલે કે પ્રતિજ્ઞા. તો કવિ કહે છે કે એ સમયે રાજા રાવણ અભિમાન કરતા બોલ્યો, અલ્યા જનક, આજે તું મને કહે કે તે સી પ્રતિજ્ઞા લીધી છે. શું કહે છે? કે આજે તું મને કહે જનક કે તે સી પ્રતિજ્ઞા લીધી છે. તવવિદે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળા. ત્યારે જનક રાજા કહે છે કે ત્યારે તરત જ જનક રાજાએ ત્રંબક નામનું ધનુષ્ય રાવણને બતાવ્યું અને કહ્યું, આ ધનુષ્ય જે ઉઠાવે તેને જ કન્યા એટલે કે સીતા વરમાળા પહેરાવશે. એવું સાંભળીને અટ્ટાહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય, મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય. કંદૂકની પેરે ઉછાળું મેરું મંદરાચળ પર્વત, પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિરાધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ્યના સાભાર. રાવણ કહે છે એવું વચન સાંભળી રાજા રાવણ ખડખડાટ હસ્યો. તેણે કહ્યું, કૈલાસ જેવો પર્વત મેં હલાવી નાખ્યો છે, ત્યાં આ ધનુષ્યની સી વિસાત. શું કહે છે? કે મેં કૈલાસ સરખો પર્વત હલાવ્યો છે તો ધનુષ્યની સી વિસાત. મેં દેવોને કેદ કર્યા છે. હું રાવણ સાચો બળવાન છું, મારા જેવું કોઈ બળવાન કે શક્તિશાળી નથી. દડાની જેમ હું મેરુ અને મંદરાચળ પર્વતને ઉછાળું છું. રાવણ શું કહે છે? કે દડાની જેમ હું મેરુ અને મંદરાચળ પર્વતને ઉછાળી શકું છું. આંખના પલકારામાં હું પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું. શું કહે છે? કે આંખના પલકારાની જેમ હું આ પૃથ્વીને પણ ઊંધી કરી નાખું છું. બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષ્યની સી વિસાત. રાવણ અભિમાન કરીને કહે છે કે બ્રહ્માંડને
આખી સૃષ્ટિને હું ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષ્યની સી વિસાત. તમને શબ્દ આપ્યો છે કે ત્રંબક એટલે કે શિવજીના ધનુષ્યનો ચાપ, અને તત્કાળ એટલે કે તરત જ તે સમયે, અને ચાપ એટલે કે ધનુષ્યની પછણ, અને આરોપે એટલે કે પહેરાવે, અને વરમાળા એટલે કે વરમાળા સ્વયંવરમાં પસંદ કરેલા વરને કન્યાએ પહેરાવાની માળા, અને અટ્ટહાસ્ય એટલે કે ખડખડાટ હાસ્યથી, રાય એટલે કે રાજા, અને કૈલાસ એટલે કે હિમાલયનું એક શિખર શિવનું નિવાસસ્થાન, અને સરખો એટલે જેવો. ત્યાર પછી શબ્દ આપ્યો છે તમને કોણ માત્ર ધનુષ્ય કહેવાય એટલે કે ધનુષ્યની સી વિસાત, અને અમર એટલે કે દેવો, અને બંદીવાન એટલે કે કેદી, અને બળિયો એટલે કે બળવાન, અને કંદૂક એટલે કે રમવાનો દડો, પેરે એટલે કે પેઠે, જેમ મેરુ એટલે કે એક પર્વત, મંદરાચળ પર્વત એટલે કે એક પર્વત, સમુદ્ર મંથનનો રવૈયો, પલક એટલે કે શણવાર, અને નિરાધાર એટલે કે નક્કી ચોક્કસ, બ્રહ્માંડ એટલે કે આખું વિશ્વ, ભાર એટલે કે અહીં, વિસાત બોજ. એ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય ભણી તે જાય. એ ઘણા વચનો બોલીને આવા બધા વચનો બોલે છે, અને રાજા રાવણ ઊભો થયો. પોતાના વસ્ત્રો, પોતાનો પહેરવેશ અને ઘરેણાં વ્યવસ્થિત કરીને તે ત્રંબક એટલે કે ધનુષ્ય તરફ ચાલ્યો જાય છે. ત્યારે સીતાને ચિંતા થઈ, તે રાવણ કરશે કામ. એ પછી શ્રુતિ શિવ ઉમ્યા તણી, કરતા સતી અભિરામ. રાવણ રાજ શિવ સંકટ હરણ, રાખજો મારી લાજ. હાલે નહીં રાવણ થકી, ત્રંબક તમારું આજ. હવે તમને શબ્દો આપ્યો છે ઉઠ્યો એટલે કે ઊભો થયો, વસ્ત્રાભૂષણ એટલે કે વસ્ત્રો અને ઘરેણાં, સંભાળીને એટલે કે વ્યવસ્થિત કરીને, ભણી એટલે કે તરફ, અને શ્રુતિ એટલે કે પ્રાર્થના, અને ઉમિયા એટલે કે પાર્વતી, અભિરામ એટલે કે મનોહર સુંદર, સંકટહરણ એટલે કે દુઃખ હરનાર, થકી એટલે થી, અને વિકટ દ્રષ્ટિ એટલે કે ક્ષીણ નજર. ત્યારે સીતાને ચિંતા થઈ કે રાવણ આ કામ ધનુષ્ય ઉપાડવાનું કરી લેશે. તેથી મનમોહક સતી સીતાએ શિવ પાર્વતીની સ્તુતિ કરી એટલે કે પ્રાર્થના કરે છે કે હે સંકટને હરનારા મહારાજ શંકર, મારી લાજ રાખજો એટલે કે મારી આબરૂ રાખજો. તમારું ત્રંબક ધનુષ્ય આજે રાવણથી સહેજ પણ ખસે નહીં, તે તમારે જોવાનું છે. એમ સીતાના મન તણી ચિંતા થકી રામે એ કરી વિકટ દ્રષ્ટિ, ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. એટલે રામે સીતાના મનની આ ચિંતા જાણી તેમણે ધનુષ્ય ઉપર વેધક નજર કરી, તરત જ ધનુષ્ય ભારેખમ થઈ ગયું. રાવણે આવી બાથ મારી, વિષ કરીશું બાય, લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય. એટલે ત્યારે રાવણે આવીને
પોતાના 20 હાથથી ધનુષ્યને બાથ ભરી બળથી ઉંચકવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ્ય ભારે, ઘણું ભારે, સહેજ પણ હાલ્યું નહીં. હવે રાવણ ધનુષ્યને ઉપાડવા માટે પોતાના 20 હાથનો બળ કરે છે, પણ હાથથી ધનુષ્યને એ સહેજ પણ હલાવી શકતો નથી. તદા થયો નિસ્તેજ રાવણ, સ્પર્શતા શિવ ચાપ, હલાવ્યું હાલે નહીં, ત્યારે પામ્યો મન પરિતાપ. અહીંયા તમને શબ્દ આપ્યો છે તદા એટલે કે ત્યારે, અને શિવચાપ એટલે કે શિવનું ધનુષ્ય ત્રંબક, અને પરિતાપ એટલે કે સંતાપ. પરિતાપ એટલે કે સંતાપ. એટલે આમ શિવ ધનુષ્યનો સ્પર્શ કરતા રાવણ ઝંખવાણો પડી ગયો. ધનુષ્ય હલાવતા છતાં પણ હાલ્યું નહીં, તેથી એના મનમાં સંતાપ થયો. શું થયું? એના મનમાં સંતાપ થયો એટલે કે પરિતાપ થયો. પછી અધર પીસે દંત, રીસે રક્ત લોચન ક્રોધ, ધનુષ્ય તે તવ ઉપાડ્યું, ઘણું જોર કરીને જોધ. શું કરે છે? પછી રાવણે ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પીસ્યો. કેમ ગુસ્સો કરે છે? કેમ કે ત્રંબક નામનું ધનુષ્ય એમનાથી સહેજ પણ હલ્યું નહીં. એની આંખો ક્રોધથી લાલગુમ થઈ ગઈ હતી, ગુસ્સાથી લાલગુમ થઈ ગઈ હતી. તે યોદ્ધાએ ઘણું જોર કર્યું, પણ કરીને ધનુષ્ય ઉપાડ્યું. પરસ્વેદ ચાલ્યો અંગથી, ઊંચું કર્યું બળવાન, ઘણે શ્વાસ ચડ્યો સૂરને, થયું મન ઘણું અભિમાન. હવે બળવાન રાવણે ધનુષ્ય ઊંચું કર્યું, ત્યાં શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. શૂરવીરને ખૂબ શ્વાસ ચડ્યો, તેને મનમાં ઘણું અભિમાન હતું. ઊભું કર્યું જવ ધનુષ્યને, અતિ બળ કરી મહાકાય, કર માહેથી લથડ્યું તદા, તવ પડ્યો રાવણ રાય. હવે ખૂબ જોર કરીને રાવણે ધનુષ્યને જ્યારે ઊંચું કર્યું કે તરત જ તે હાથમાંથી સરી પડ્યું, ત્યારે રાજા રાવણ ભોય પર પડકાયો એટલે કે જમીન પર પછડાયો. પૃથ્વી ઉપર પડ્યો, સદમુખ થયો પૂર્ણ પહાર, તેથી ઉપર ત્રંબક પડ્યું, ચંપાયો તેણી વાર. હવે 10 મુખવાળો રાવણ પૂરા પડછાટ સાથે ભોય ઉપર પડ્યો એટલે કે જમીન ઉપર પડે છે. તેની ઉપર ધનુષ્ય પડ્યું ને રાવણ તેની ધનુષ્યની નીચે દબાઈ જાય છે. તે ભડકો સબળો થયો ઘણી, ઉડી રજ કે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિરાધાર. તે ભડકો સંભળ્યો થયો ઘણી, ઉડી રજ તે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિરાધાર. અહીંયા તમને શબ્દ આપેલા છે 10 મુખ એટલે કે 10 મુખવાળું. રાવણ પ્રહાર એટલે કે ગા, તેણી વાર એટલે એ વખતે, અને ભટાકો એટલે કે મોટો ધડાકો, મોટો અવાજ, સબળો એટલે કે ભારે, અને રજ એટલે કે ધૂળ, ઠાર એટલે કે સ્થાન સ્થળ, રુધિર એટલે કે લોહી રક્ત,
કચ્ચર થવું એટલે કે કચડાવું, અને સૂણો એટલે કે હવે મહાકાય રાવણના પડવાથી જોરથી અવાજ થયો. તે જ્યાં પડ્યો ત્યાં ખૂબ જ ધૂળ હતી. તેના મુખમાંથી લોહી વહેવા લાગ્યું. તે ઘવાયો. પોકાર કરતો બોલ્યો, તને સૂણો સર્વે જન, હું દબાયો છું, મને કાઢો થાય પીડા તન. એ જનક મુજને કાઢ, વહેલો જશે મારા પ્રાણ. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિવારણ. પૂર ભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર. પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. રાવણ કહે છે, પોકાર કરતા તે બોલ્યો, હે સર્વજનો તમે સાંભળો, હું દબાયો છું, મને કાઢો, મારા શરીરમાં પીડા થાય છે. હે જનક, મને ધનુષ્ય નીચેથી જલ્દી બહાર કાઢ, નહીં તો મારા શું જશે? પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને જરૂર મારી નાખશે. રાક્ષસો તારા નગરનો શું કરશે? નાશ કરશે અને મારું વેર લેશે. મારા મૃત્યુનું શું રહેશે? તારી સાથે વેર લેશે. જો હું નવો અવતાર પામીશ તો જીવતો મારે ઘેર જઈશ. શું કહે છે? જો હું નવો અવતાર પામીશ તો હું જીવતો મારે ઘેર જઈશ. અહીંયા શબ્દ આપ્યા છે તમને. સૂણો એટલે કે સાંભળો, જન એટલે કે લોકો, પીડા એટલે કે દુઃખ, તન એટલે કે શરીર, કુંભકર્ણ એટલે કે કુંભકર્ણ રાવણનો ભાઈ, અને ઇન્દ્રજીત એટલે કે રાવણનો દીકરો, મેઘનાથ તુજને એટલે કે તને, અને નિવારણ એટલે કે અવશ્ય જરૂર, પૂરભંગ એટલે કે નગરનો નાશ, અને અસુર એટલે કે રાક્ષસ દૈત્ય. એમ તે સંબે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશ્ચિર, કરે મુખ પોકાર. એમ તે સંપે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશ્ચિર, કરે મુખ પોકાર. આ રીતે એ વખતે રાવણ ધનુષ્ય નીચે દબાયો. તેને ઘણું દુઃખ થયું. પૃથ્વી ઉપર પડ્યો તે રાવણ મુખથી એટલે મોઢેથી પોકાર કરે છે. પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે. ત્યારે સર્વ સભા સાંભળો, બોલ્યો જનક રાય વચન રે. રાવણ મુખેથી પોકાર કરે છે. શરીરમાંથી અસહ્ય પીડા થાય છે. એ વખતે આખી સભા સાંભળે એમ જનકરાય આ વચન બોલ્યા. તમને શબ્દ આપ્યા છે અહીંયા. ચંપાયો એટલે કે ધનુષ્ય નીચે દબાયો, નિશિચર એટલે કે રાક્ષસ, અને સ્વયંવર એટલે કે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સંભારમ. તો બાળકો, આ કાવ્યમાં રાવણના અભિમાનની વાત કરવામાં આવી છે કે રાવણ પોતાના પરાક્રમો બતાવે છે. કે રાવણ કહે છે કે કૈલાસ પર્વતને હલાવી નાખું, દેવોને પણ કેદ કર્યા અને મંદરાચળ પર્વતની દડાની જેમ ઉછાળી શકું છું. સમગ્ર બ્રહ્માંડને હું ગોળ ગોળ ફેરવી શકું છું. આવા બધા એને પરાક્રમોનું શું હોય છે? અભિમાન હોય છે. અને ધનુષ્ય ઉપર પડવાથી રાવણની દશા થાય છે કે ધનુષ્ય
ઉપાડવા જતાં રાવણને ખૂબ જોર કરવું પડ્યું. તે પરસેવો કેવે થઈ ગયો, રેબઝેબ થઈ ગયો, તેને શ્વાસ ચડ્યો. તેણે જેવું ધનુષ્ય સેજ ઊંચું કર્યું કે તે હાથમાંથી છટકી ગયું. રાવણ ભોય પર પડકાયો અને ધનુષ્ય તેના ઉપર પડ્યું. તે ધનુષ્ય નીચે દબાયો અને તે ઘાયલ થઈ ગયો. તેના મોંમાંથી, તેના મુખમાંથી શું વહેવા લાગ્યું? લોહી વહેવા લાગ્યું. અને ધનુષ્ય નીચે દબાય છે અને તે કહે છે કે ધનુષ્ય નીચે દબાયેલો રાવણે પોતાને બહાર કાઢવા માટે જનક રાજાને કહે છે કે જો જનક તેને બહાર નહીં કાઢે તો તેના પ્રાણ જશે. એવું થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત જનકને મારશે અને રાક્ષસો જનકના નગરનો શું કરશે? નાશ કરશે અને મારા મૃત્યુનું વેર લેશે. રાવણ ઉપર ધનુષ્ય પડતા રાવણ તેની નીચે દબાય છે. તેના ત્યાં ઘણી ધૂળ પડે છે. તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. તે ખૂબ ઘવાયો. તેના શરીરે અસહ્ય પીડા થવા લાગી. તો બાળકો, આ કાવ્યમાં રાવણનું અભિમાન કાવ્યમાં રાવણનું અભિમાન બતાવવામાં આવ્યું છે. તો બાળકો, એકમ નંબર 12 રાવણનું મિથ્યાભિમાન કાવ્યની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. આભાર.